આજે પહેલો વરસાદ પડ્યો, ધરતી મહેકી ઉઠી, વૃક્ષો ઝૂમી ઉઠ્યા, લોકો ખુશીથી ભીંજાઈ ગયા. કોઈ ચા પીવા બેઠું તો કોઈ ફોટા પાડવા લાગ્યું અને કોઈ વરસાદમાં ભીંજાવા દોડી ગયું. પણ ઘરની એ સ્ત્રી, હા એ જ હાઉસવાઈફ, આજે પણ ભીંજાઈ નહીં. કારણ કે વરસાદના પહેલા ટીપાની સાથે જ એને યાદ આવી ગયું આગાસી પરના કપડાં, રસોડામાં ચડેલી ચાય, બાળકોના યુનિફોર્મ અને ઘરની જવાબદારી. બીજાની ખુશીઓ સાચવતી રહી અને પોતાની ઈચ્છાઓને ફરી એકવાર મુલતવી રાખવી રહી. એને પણ મન થાય છે ખુલ્લા આકાશ નીચે આંખ બંધ કરીને ઊભું રહેવાનું. એને પણ મન થાય છે થોડીવાર બધું જ ભૂલી જવાનું. પણ વર્ષોથી એને પોતાની ઈચ્છાઓને જવાબદારીઓના કબાટમાં બંધ કરી દીધી છે. જો પહેલો વરસાદ તમારા આંગણે આવે ને તો તમારા ઘરની સ્ત્રીને જરૂરથી કહેજો. આજે રસોડું રાહ જોશે, કપડાં લેવાશે, બધું જ થઈ જશે. તું જઈ વરસાદ સાથે બે પળ જીવી આવ. જય શ્રી કૃષ્ણ.